કઈ છે સવારના 7:30 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય વિશ્વાસ, જય સ્વામિનારાયણ બધાને. અને અત્યારમાં છે ને ચોળી બાફી નાખી છે. કઈ નક્કી નહીં કે અત્યારે તે વઘારી ખાય કે હવે સબ્જી બને બપોર સુધી પહોંચે તો સારું કહેવાય. આમળાનું જ્યુસ પણ બનાવી નાખ્યું છે, ભાત પણ બાફી નાખ્યા છે. કેમ કે આજે અમારા ઘરે કઈ છે ને પ્રસંગ નથી, પણ ભાત હેતાંશને સ્કૂલે લંચ બોક્સમાં લઈ જવા છે. આજે કાંઈ જયદીપનો કે એનો કોઈનો સ્પેશિયલ નાસ્તો નથી બનાવવાનો, કેમ કે ચા ને ફાફડી ને ચેવડો ને ગાંઠિયા ને એવું જ બધું ખાવાનું છે. આજે અમારે 9:45 થી 9 વાગે મારે અને જયદીપને મારા ગુરુજીના દર્શન માટે મારે જવાનું છે. એટલા માટે ફટાફટ અમે હેતાંશનું રેડી કરી નીકળી જશું. તો બનાવી નાખીએ ફટાફટ, અને હમણાં છે ફટાફટ હેતાંશને ઉઠાડીને રેડી કરીને સ્કૂલે મૂકીને અને અમે પણ ફટાફટ નીકળીએ. જો ત્યાં લેવાય એવું હશે માહોલ તો અમે તમને ચોક્કસ દર્શન કરાવશું અને બતાવશું. આ બાજુ મસ્ત મજાના રાઈસ બની ગયા છે, સાથે સેવ આપી છે ઉપર નાખીને ખાવા માટે. તો લંચ બોક્સ થઈ ગયું છે રેડી. ગાઈસ તો સવારના 9 વાગી ગયા છે, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ચાલો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ. આજે નાસ્તામાં હોય ફ્રૂટ, બરાબર? મસ્ત ફ્રૂટ છે ભાઈ, ટેટી છે, મોસંબી છે. જનકભાઈ બ્રેકફાસ્ટ કરવા જનકભાઈ આવ્યા છે બ્રેકફાસ્ટ કરવા માટે. જનકભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લોચો ખાવા આવ્યા હતા. હા, એટલે એને આજે સવારમાં કે અહીંયા ખાતા જ એટલે હા. ખાતા જ. જેવું જ લાગ્યું મને. એવું લાગ્યું ને? ચાલો ને હવે જાય ત્યાં. ભાઈ આવો તમારે ભેગું નીચે રૂમ ખાલી થયો છે ને. એ રૂમમાં તો એ રૂમ આટો લાઈન નો ઉપર ત્રીજા તમે વહી આવો લાઈટમાં ત્રીજા. ત્રીજા. એ લાઈનમાં સરસ. ચાલો આ બધું જો મમ્મી ને પપ્પા મસ્ત નાસ્તો કરવા માટે બેસી ગયા છે, બરાબર? મમ્મી નાસ્તો કરી લીધો? ચાલુ કરો, હાલો. જય ભગવાન. ગઈશ તો મસ્ત મજાની ફ્રૂટ ડીશ રેડી થઈ ગઈ છે. બનાના છે, પછી સફરજન છે અને ટેટી. ભાઈ સરસ મજાની ફ્રૂટ ડીશ છે. ઓકે, એટલો સામે કચરો નીકળ્યો ભાઈ છે ને, એટલો સામે વજન થઈ ગઈ. હા ગઈશ તો સુબહ મેં ગड्ढे की सवारी निकल चुकी है भाई. અત્યારે છે ને પૂજ્ય બાપુ શ્રી ગિરી બાપુને મળવા માટે જઈએ છીએ. એના જ્યાં ઉતારા છે ને ત્યાં, બરાબર, હું, પિનલ અને મમ્મી અમે 3 જઈએ છીએ, બરાબર. હવે ત્યાં જો વિડીયો પોસિબલ હશે તો અમે ઉતારશું અને બતાવશું. ચાલો દર્શન કરાવશું કેવી રીતનો હું માહોલ છે, કેવા ઉતારા છે, ખબર પડે કે સંતના ઉતારા કેવા હોય. જોકે હું તો 2 વખત ઉતારે જઈ આવી છું. એટલા સમયમાં કથા વાંચવા તો ઘણી વખત આવ્યા છે બાપુ. તું ક્યાં કઈ જગ્યાએ? હું 2 જ વખત ગઈ છું. એક તો જ્યારે રચનાની વાડીમાં કથા હતી ને ત્યારે પહેલી વખત હું ગઈ હતી શક્તિ વિજય ને માતૃશક્તિમાં ઉતારો તો ત્યાં ઘણા વર્ષ થઈ ગયા છે ત્યારે. અને બીજો ઉતારો જે આપણે સીમાડા નાકા શિવશક્તિ બંગલોસ છે ને એમાં એક ઉતારો હતો. એમાં 2 જગ્યાએ ઉતારે ગઈ ત્યાં. ત્રીજી જગ્યાએ હું અત્યારે રિવરવ્યુમાં જાઉં છું. તો પોસિબલ હશે તો તમને પણ દર્શન કરાવશું. ગઈશ તો ફાઇનલી પહોંચી ગયા ને જો સામેથી છે ને બાપુ આવે છે ને ઘણા બધા લોકો દર્શન કરવા માટે છે ને મળવા માટે આવ્યા છે, બરાબર? જો ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. બપોરના છે ને 11:15 વાગી ગયા છે અને દર્શન મસ્ત રીતે દર્શન થયા. જે કઈ કામકાજ માટે કે બધું કામ પૂર્ણ થઈ ગયું. એ ઘર પણ લીધું, કેમ કે ત્યાં સગા રહેતા હતા તો ત્યાં પણ ગયા હતા. એવું મહાપુરાણ પુસ્તકનું આજે ખરીદી કરી. આમાં છે ને બાપુનો ઓટોગ્રાફ છે અને તારીખ સાથે. તો મસ્ત દર્શન બધું થઈ ગયું. જ્યારે પહેલી વખત આપણે ગુરુ મંત્ર લેવા કે પહેલા ગયા હતા ને ત્યારે જે દર્શન કરતા હતા ને એ સમય આજે છે ને તાજો થયો કે ત્યારે પણ આવી રીતે આપણે ગયા હતા. બહુ બધા લોકોને મળ્યા, બહુ બધા લોકોએ આજે દીક્ષા પેલા કહે ને કે ગુરુ મંત્ર લીધા, એવું પણ લીધું. અને દર્શન કરી મસ્ત પાછા એમ કેમ પહોંચી ગયા છે. હવે રસોઈનો સમય થઈ ગયો છે તો સવારમાં થોડું ઘણું થઈ ગયું હતું, તમને બતાવ્યું હતું. પણ ચોળી સવારમાં ખવાઈ ગઈ કે અત્યારે છે બપોર માટે જ છે ને? એટલે ચોળી સવારમાં નથી ખાવાની. એટલે હવે ફાઇનલી ચોળીની સબ્જી જ બનવાની છે. એની તો ચાલો ફટાફટ રસોઈનું બધું કામ બતાવી અને પાછો કથાનો સમય થાય ત્યાં સુધીમાં ફ્રી થઈ અને કથામાં જવા માટે પહોંચી જશું. ગઈશ તો બપોરના વાગી ગયા છે 1, બરાબર? ફાઇનલી ઘરે પહોંચી ગયો અને અનેરી છે ને સૂઈ ગઈ છે અત્યારે. જો મસ્ત અત્યારે આરામ કરે છે, બરાબર? ક્યારે હોતી મમ્મી? સરસ. ચાલો તો એ ઉતી રહે, બરાબર? અને આ બાજુ તવલું મુકાઈ ગયું છે, એની ઉપર તેલ મુકાઈ ગયું છે, એની ઉપર
શાંતિથી બટેકા બફાઈ ગયા છે બરાબર. શું બનતું હોય બટેકાનું આજ જે સૂકી ભાજી? સૂકી ભાજી એવી હોય તો મને ખબર પડી ગઈ, પાઉંભાજી. રાઈટ? તો મસાલા ઢોસા. ના ના, ઢોસાની તો ઓલું નથી. શું બને છે? ઢોસા નડસાર નથી એમ? નહીં, ઢોસાના અનુસાર નથી. ઢોસા બને જ નહીં, મને ખબર હોય ને. કેમ ના બને? હવે હું રોટી લેવા જ ન દઉં તને. હું શું બને છે? હે? ગોટા. ગોટા ભાઈ, મસ્ત ગોટા બને છે ભાઈ. વાહ ભાઈ વાહ, સરસ. લોટ થઈ ગયો ને? ભાવે એવા લીંબુ ગોટા. હા, લીંબુ ગોટા. સરસ. ચાલો ભાઈ, એક પછી એક બટેકા આપે છે સપના આ બાજુથી. મસ્ત મજાનો મસાલો તૈયાર થાય છે ભાઈ. થઈ ગયો. થઈ ગયો ભાઈ. આમાં વાર લાગે ભાઈ? બોલો જો, એટલી વાર લાગે ભાઈ? સેજી વાર લાગે નહીં, બરાબર છે. ખાલી બનાવવાની શું કહેવાય, દાન જ જોવે ખાલી. કેમ? ઈચ્છા જોવે, ખાવા વાળા જોવે. ખાવાની ઈચ્છા થાય છે. ખાવાની ઈચ્છા થવી જોવે, બનાવવા વાળા, મહેનત કરવા વાળા, અને ખાવા વાળા તો ખાસ જોવે. ખાવાવાળા જોઈએ તો જ બનાવે. તો જ બનાવવાની મજા આવે. સાચી વાત છે. ખાવાવાળા નો બનાવે મજા ય ન આવે. સાચી વાત છે. અમારું ઊંધું છે પીને, અમારે બનાવવા વાળા જોવે. તમે ખાઈ તો ગમે એવું લેવી. બનાવવા વાળા હોય ને એટલે અમે ખાઈ લેવી. જેન્ટ્સને એવું જ હોય. જેન્ટ્સ ને એવું હોય તો એટલે થઈ રહે. શું લાગે છે તને? ઘરે જ રહીને આપણે ઘરના જ છે, કોઈ છે એવું છે? કોઈ નથી. જનકભાઈને બોલાવી લેવી તો. બોલાવી લે. ઓકે જી, ચાલો ભાઈ, જનકભાઈને કોલ લગાવી દઈએ બરાબર. આ બાજુ દાળ ભાત ને એવું રેડી થઈ ગયું એવું લાગે છે. શાક બનાવ્યું છે? ચોળીનું શાક છે ભાઈ, જોરદાર ભાઈ. ઓકે જી, ચાલો તો મસ્ત રેડી થાય એટલે ભાઈ જમવા બેસી જઈએ. ગાઈસ તો છે ને બપોરે મસ્ત જોરદાર સરપ્રાઈઝ મળી ભાઈ. સુરતી ફાડા લાપસી બની ગઈ છે, ગોટા છે ભાઈ, રાયતું છે, રોટલી, ચોળીનું શાક છે ચોળાનું બરાબર, છાસ મસાલા વાળી, જોરદાર ભાઈ જમવાનું રેડી છે. ચાલો ભાઈ, આજનું બોલાવી દે. દાળ ભાત ભાઈ, દાળ ભાત બને છે જોરદાર ભાઈ. બની ગયા છે બની ગયા છે મસ્ત મજાના. ચાલો ભાઈ, આજનું ફૂલ મેનુ ભાઈ. આજે કઈ હવારે બન્યું નહોતું એટલે બપોરે બનાવ્યું. ચાલો ભાઈ, ગઈશ તો હેતાંશ આવી ગયો છે સ્કૂલેથી બરાબર. હેતાંશભાઈ અત્યારે નાસ્તો કરવા માટે બેસી જાય. હેતાંશભાઈ, શું ખાતા હો તમે? સફરજન ક્યાંનું છે તને ખબર છે? કે તો આપણા ગામનું નથી, આવ્યું છે ઈરાન થી. કોને? અરે ઇમ્પોર્ટ થયેલા છે સફરજન. વાસ આવે તેની વાઈસ ઈરાની સફરજન છે ભાઈ અમારા ઘરે છે ને. આજે ઈરાની સફરજન આવ્યા છે. હેતાંશભાઈ ને બધું હોમવર્ક ફિનિશ થઈ ગયું હોય? બધું બસમાં કર્યો તો? જેટલું થાતું એટલું કર્યું અને ઘર આવી ગયું ને હા, પછી નો મૂકી દીધું. પછી ભાઈ મૂકી દીધું ભાઈ છે ને. ઘડીક તો હમણાં ગેટ પાસે ઊભી રાખી મેં ઓલો backup કર્યો ને ત્યાં. કેમ? ઘરે પગી ગયા તા ને backup કેટલો લેસન આપ્યું હતું. એટલે બસ ઘડીક ઊભી રાખી લેશન પૂરું કરવા માટે. બોલો લ્યો તો. કરતો હોય ને ત્યાં. અચ્છા, હા, પેકઅપ કરવા માટે. તને યાદ ન રહ્યું હવે ઘર આવવાનું છે એવું છું ને? ખબર પડી ગઈ હા માણસ છે ને હા, થોડુંક બાકી છે. થોડુંક ભાઈ બાકી રહી ગયું હતું. ઉભું રહે. ઈ જ કાંઈ નહીં, બસમાં એ લોકો આજે ધૂળેટી રહીમાં. હા, લે ઓ ભાઈ સાહેબ, ધૂળેટી પણ ધૂળેટી હો. હજી વાર છે ધૂળેટી ની. તમે બધા રમો છો ભાઈ ધૂળેટી? અત્યારથી રમો છો? હા, એક હા પડે એક ના પડે. બસના કાકાએ શું કીધું? બસ વાળા કાકાએ શું કીધું? નીચે કલર નો કરો જાવા લઈને કે તમાર પાસે કજુ ભેલાવશો. હા, તે સાચી જ વાત છે ને ભાઈ. એને એની બસ નો પછી હા. જાના કર્યું ને એમને ભળી પછી ભાઈ રેમો જ નહીં ભાઈ છે ને. પાકો કલર લઈ ગયો તો? તું લઈ ગયો તો? બીજા લેવા હતા. હા, તમે લઈ નહીં જતા નકર ખબર ને પછી શું એટલે તો થાય. જાતો નથી પાકો લાગે છે. ટ્રેકિંગ માં આવી જાય. આવી નાવા ગયો. હા, એને સાફ કરો કપડાથી. જાય તો ને કુલે કેટલું ગયું તોય ન ગયું. એવું છે. આજ સ્વિમિંગ નો ડે હોત ને તો સારું હતું. તો હેતાંશભાઈ ને 9 નીકળી જાય. ભાઈ હેતાંશભાઈ અત્યારે સફરજન ખાય છે ને. રસોડામાં છે ને કંઈક બને છે. મમ્મી અત્યારે બનાવે છે ચા. મમ્મી દરરોજ ચા જોવે તમારે? અરે ના, કાંઈ પીતી નથી ભાઈ. તો અને રે ઉઠીને પીવા હાટું રોવે તે બનાવી રાખું. વાહ ભાઈ વાહ, સરસ. જો અનેરીની કેટલી કાળજી લે મમ્મી. હજી તો હોતી છે. રોવે થોડી સાચી વાત છે. હજી તો હોતી છે ચા. હજી મસ્ત મજાનો ચા બની જાય છે. લેવા એટલે અચ્છા, એવું છે. સરસ. ચાલો, ચા દૂધ પીવે છે ને? હા, આમ જો એ દૂધ નું મમ્મી, આ ગાયનું દૂધ હોય કે ભેંસનું હોય? તે ગાયનું. ગાયનું દૂધની ચા બને છે ભાઈ, જોરદાર. બરાબર છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચન દર્શનનો મહિમા, મૌન રહેવાનો મહિમા, ચેતેન્દ્રિય રહેવાનો મહિમા, અનેક પ્રકારના ભજન સાધન કરવાનો મહિમા છે, નહીં કે ભાંગ પીવાનો મહિમા. મહાશિવરાત્રિનો અદ્ભુત મહિમા છે. તેથી ભગવાને કહ્યું છે કે મારા ભક્તોને ભયનો દૂર કરવા એ મારું વ્યસન છે. બોલીએ સોમનાથ મહાદેવ. बहुत बहुत धन्यवाद.
ગઈશ તો સાંજના વાગી ગયા છે 7 ફાઇનલી ઘરે પહોંચી ગયો અને હેતાંશભાઈ છે ને ગયા છે એક જગ્યાએ બહાર. મમ્મી કહે છે ક્યાં ગયા છે? મમ્મી ક્યાં ગયા છે કપડાં હેતાંશભાઈ? લેવા એ મમ્મી હારે. હાવ કપડા ખૂટી ગયા હતા. કપડા લેવા અચાનક જવું પડે. એને સ્કૂલમાં કઈ કોમ્પિટિશન હા. છે ને, એટલા માટે લેવા. એવું છે ભાઈ, કાલે સ્કૂલમાં સિંહ કોમ્પિટિશન છે. બનવાનો છે સિંહ સિંહ બનવાનો છે. સિંહ બને રાજા ત્યારે બનવાનો છે પણ એનો રાજા બનવાનો છે ઈ આપણે જોવી. ઈ જોયું ભાઈ, એનો રાજા બને ભાઈ, જંગલનો રાજા બનશે સિંહ, બરાબર છે. પણ કાલે એક્ઝેક્ટ કઈક પ્રોગ્રામ છે, ખ્યાલ નથી શું છે, પણ એના સંદર્ભે છે ને ભાઈ હેતાંશના ક્લાસના છોકરાઓને કોઈને રીંછ બનીને આવવાનું, કોઈને વાઘ, કોઈને સિંહ, કોઈને ચિત્તો, દીપડો એવું બનીને આવવાનું છે. તો પિનલ અને હેતાંશ ગયા છે કપડાનું સિલેક્શન કરવા માટે, બરાબર. તો કાલે હેતાંશભાઈ એકદમ યુનિક રેડી થઈને જશે અને ભાઈ ફરીથી સ્કૂલમાં ધૂમ મચાવશે ભાઈ જોરદાર સાથે. અનેરીને છે ને ફૂલ કોટામાં આવી ગઈ હોય, ફૂલ મોજમાં આવી ગઈ હોય, બરાબર છે. એકદમ રેડી ભાઈ, રેડી એકદમ. કોઈ ઇશ્યુ, કોઈ તકલીફ એવું છે? ઓકે ભાઈ, ફૂલ એનર્જી સાથે ભાઈ અનેરીને છે ને એકદમ મજા આવી ગઈ છે. એની ફેવરેટ જગ્યા છે, એની ફેવરેટ જગ્યા છે ભાઈ. ફેવરેટ ડોલ સાથે. એમ ને? ડોલ કઈ? અચ્છા ડોલ, બેબી ડોલ, બેબી ડોલ. હાલો, સપના એ રસોડામાં છે. એ હા. હા, તમે લઈ લીધા કપડા કે બાકી છે? એટલે ન્યા જ છો ને? હાલો, આવું છું ન્યા. આવું છું તો વાંધો નહીં. હાલો, લેવાનું બાકી હોત તો આવત. તો પહેલેથી તું જ જાતો હોત તો. રીલ્સ તો નતું તારી, પણ મારે સિંહ ને કપડા સિલેક્ટ કરવા. હાલો, આ ઘરે આવું જલ્દી. કપડા આપી દીધા ને? અરે હાલો. ઓકે ભાઈ, કપડા આવી ગયા છે ઘટડીને ભાઈ. ભૂખ લાગી ગઈ છે ભાઈ, ભાજી ખાવા જાય છે. થાય જામ જો. ઘટડીનું વોલપેપર હા, મૂક્યું. ભાઈ જોરદાર હો ભાઈ. આમ જો નહીં. હસતી ખેલતી રમતી. મમ્મી આ બાજુ હવે કેટલી વાર હોય ભાજીમાં? હજી તો વાર છો બેહો શાંતિ. ઓહો ભાઈ, શાંતિથી બેહો, બહુ વાર હોય. આ સપના ફોન નું વોલપેપર, આ મારા ફોન નું વોલપેપર. Okay. કોના ફોન નું સારું છે? કોમેન્ટ કરજો. ઈ તો બધાને ગ્રીનરી વાળું જ ગમે ને કોઈ. હાજુ ના ના, એવું ન હોય, બે હારા છે, મસ્ત છે. રાજસ્થાન ઓલા દુબઈ ના દીવાના હોય એના ગમે. હમણાં રાજસ્થાન બોલ્યો તો એટલે રાજસ્થાનમાં ઝાડવા ઓછા ને એટલે એમ. હા, અને આ બધું ઓકે સાપુતારા વાળું. ઓકે.